જય માતાજી। તો આજે હું સવારનું બધું કામ કરીને ફ્રી હવે થઈ ગઈ છું અને મારે અત્યારે ફટાફટ રસોઈ કરીને રેડી થવાનું છે, કારણ કે આજે મારા દેરના મેરેજ છે તો એના વાના વળવાના છે। તો ત્યાં બપોરે ફ્રી થઈને જવાનું છે, એટલે ફટાફટ રસોઈ કરીને હું રેડી થઈને ત્યાં જવાની છું અને 11:15 થઈ ગયા છે। તો અત્યારે ચાપડી શાક બનાવવાના છે નીચે જઈને। તો હું અને મેં કપડાં પણ ચેન્જ કર્યા નથી, કારણ કે બપોરે નવા કપડાં પહેરીને જવાનું છું, તો મેં વિચાર્યું કે એના કપડાં પહેરી રાખું તો રસોઈ કરીને ફટાફટ હું જવાની છું। તો હવે હું નીચે જઈને ફટાફટ રસોઈ કરી નાખું છું અને પછી ત્યાર પછી તૈયાર થઈને વાનાવડા માટે જવાનું છું। તો હું રેડી થઈ ગઈ છું નવા કપડાં પહેરીને અને વાનાવડા માટે જાઉં છું, કારણ કે 2 વાગ્યાનો સમય આપ્યો હતો, 2 વાગે જવાનું હતું, તો ઓલરેડી 2 વાગવા આવ્યા છે। તો હવે હું જાઉં છું અને મમ્મી અને ધ્યાના આજે નથી આવવાના, કારણ કે ધ્યાનાને અત્યારે સુવાનો સમય છે, તો એને મમ્મી નીચે સુવડાવે છે અને હું તૈયાર થઈ ગઈ છું। તો બસ હવે હું જાવ જ છું, તો હું ત્યાં ફટાફટ હવે પહોંચી જાઉં। તો ફાઇનલી હું પહોંચી ગઈ છું, બહાર બહુ જ તડકો છે, તો અંદર જઈને જોઈએ સુરજ પાણી પી લો, જોઈએ અંદર લોટ બાંધવાનો શરૂ થઈ ગયો છે। આ જ્યોત્સના બાબુ છે એ પીળા વાનાનો લોટ બાંધે છે અને આંટી છે એ મીઠા વાનાનો બાંધે છે અને કોમલ પણ અહીંયા લોટ મસળી રહી છે અને સંગીતા કાકી પણ આવી ગયા છે અને આ જે અમારા કાકીજી છે વરમાં એ નવરા થઈ ગયા છે, છાપુ વાંચે છે અને દાદીમાં આરામ કરે છે અત્યારે। તો હવે વણવાનું ચાલુ કરી દે, લોટ ઓલમોસ્ટ બંધાઈ ગયો છે। કામકાજ હવે અડધે સુધી પહોંચી ગયું છે। આંટી ભાઈ થોડાક થાકી ગયા છે, તો લાંબા પગ કરીને બેસી ગયા છે વણવા। ઘણા બધા એમ તો વણાઈ ગયા છે અને દિયા ભાભી પણ તરવાનું સ્ટાર્ટ કરી દીધું છે। હેલો, હજી તો શરૂ જ કર્યું છે તરવાનું। પછી મુહૂર્ત ચાલુ કર્યું છે। ચાલો હવે શરૂ કરી દો ગીત। હા સરસ છે, હાલો હાલો। લીધું છે અત્યારે મારો અવાજ તમને બહુ ઝાઝો નહીં સંભળાય, કારણ કે બહાર ગીતની રમઝટ ચાલી રહી છે ત્યારે બધા સાથે ભેગા થયા છે, બધા આંટી ને ભાભી સાથે ભેગા થયા છે, તો મારા જ ગીત ગાઈ રહ્યા છે પટાણા અત્યારે। એ જોઈ જો મારતા નહીં કોઈ ને, હવે જોવા વાળા જોઈશે નહીં ને।
વાના બધે વણાઈ ગયા છે, ચણાના લોટના અને ઘઉંના. ને હવે બધા નાસ્તો કરે છે એનો. બહુ ભૂખ્યા ત્યાં છે વણી વણીનો. તમને બધાને બોલાવે છે ખાવા હાલો. વરાજોઈ સાથે બેસી ગયો છે ખાવા. હવે બનાવવાનો છે વરરાજાના હાથમાં છે પીટી સમયે ગણપતિ રાખવાના છે, તો એ હું અત્યારે બનાવી રહી છું ગણપતિ. તો ગણપતિ રેડી થઈ ગયા છે અને હવે એના મુગટનો કલર કરું છું, રેડ કલર. કેવા બન્યા છે તો તમે મને હજી થોડાક એમ તો અધૂરા છે, ડેકોરેશન કરવાનું બાકી છે, તો તમે કોમેન્ટ કરીને કહેજો કેવા બન્યા છે. ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે ને. થોડુંક ડેકોરેશન નું કામકાજ હજી બાકી છે અત્યારે, તો ખાલી મુગટ ને કલર કરું છું.